હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો મિત્રો? મજામાં તો મજામાં જશો. ફરી એકવાર નવા વિડીયોમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે અત્યારે વાગી ગયા છે સાંજના 9 અને આપણે જે બનાવવાનો છે વાડીએ ભજીયાનો પ્રોગ્રામ. તો જો કે બધા મિત્રો વાડીએ પહોંચી ગયા છે, આપણે એક બાકી છીએ અને હું પણ હવે જાઉં છું. તો વિડીયોના એન્ડ સુધી બનાવી રહેજો. તો આજે આપણે વાડીએ ભજીયાનો પ્રોગ્રામ બનાવવાનો છે, તો હું તમને આજે બતાવીશ કે તો અત્યારે આપણે વાડી આવી ગયા છીએ. અત્યારે જો બત્તીના પ્રકાશ ઉપર તમને જે કંઈ દેખાય છે આપણે વાડી છે. આ વાડીનો આપણે એક વિડીયો પણ મૂકેલો છે જ્યારે આમાં ખડ હતું. અત્યારે કદાચ તમને બત્તીથી બતાવવાની કોશિશ કરીશ જેટલું બને એટલી. ને આને જેમાં નિંદા વગરનો કપાસ હતો ત્યારે આનો વિડીયો પણ એક આપણે યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે. આપણી ચેનલમાં જરાક ચેક કરી લેજો. ને પપ્પાએ કીધું હતું કે પ્રોગ્રામનું લોકેશન જે છે એ આ બાજુ છે ઠેઠ. આ જો બત્તીની ટીલડી રહી ત્યાં પ્રોગ્રામનું લોકેશન અત્યારે ચાલુ છે જ્યાં બનાવવાનું. આપણે થોડી વારમાં ત્યાં જ જવાનું છે. તો આ બત્તી કરી નાખ. તો હવે મિત્રો બાઇક લઈને આપણે પહોંચી ગયા છીએ મેઇન લોકેશન ઉપર. ત્યાં અત્યારે બધા આવી ગયા છે, કાકા છે અને તો અહીંયા બધું મરચાંનું ને કોથમરીનું કટિંગ ચાલુ છે અત્યારે. અને 3-4 જણા અત્યારે આવ્યા છે, બીજા જે આવવાના બાકી છે. એક ભાઈ અહીંથી આવે છે મેળામાંથી પાણીના કેરબા લઈને. ને હવે મિત્રો કહી દીધું છે આપણે ચટણી બનાવવાનું ચાલુ. રજવાડી ચટણીની અમે ચટણી બનાવીએ છીએ. અને અહીંયા બધો સામાન પીળો છે, લોટ ને લીંબુનો રસ ને બધું કાઢેલું. હવે કરી દીધું છે લોટ ડોવાનું ચાલુ. અને એમાં મરી મસાલા જે કંઈ ઉમેરવાના હતા એ બધા ઉમેરી દીધા છે. બેસન અમે ગુલાબનો બેસન વાપરીએ છીએ, જો કે અમારે વધારે ગુલાબ બેસન હાલે. હવે આ કાકા માસ્ટર છે અમારે ભજીયા બનાવવાના પ્રોગ્રામના, એટલે મીઠું થોડુંક નાખી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. 2 કિલો અમે બેસન લાવ્યા હતા, એમાંથી અત્યારે 1.5 કિલોનો બનાવ્યો છે ભજીયાનો ડોયો. પછી ઘટશે તો પાછા બનાવશે. ને આ બાજુ ચાલુ છે અત્યારે પટ્ટીના ભજીયા બનાવવાના છે. તો એમાં થોડીક ખાંડ નાખી દીધી છે અને હજી થોડીક ઘટે છે એવું લાગે છે, એટલે પાછી થોડીક નાખવી પડશે. તો હવે મિક્સ સારી રીતે કરી નાખીએ, કેમ કે મરચાં છે ફૂલ તીખા, નસું બધી કાઢી નથી અને તીખું ખાવાવાળા વધારે છે અમારે. લીંબુનો રસ જોકે નાખ્યો છે અને તમને આ બાજુમાં ચણાનો લોટ પીળ્યો છે અને લીંબુનો કાઢેલો રસ પણ છે. હવે ચણાનો લોટ મિક્સ કરી નાખ્યો છે. કોરો મોરો જ કરવાનો થાય, કેમ કે વધારે ઓલો તો નહીં જાડો લોટ તો ડો નહીં પડે, કેમ કે પટ્ટીમાં જાજુ ચણાના લોટનું દળ ચડાવવાનું હોય નહીં. હવે મિત્રો કરી દઈએ છીએ આપણે આ બાજુ ભજીયા બનાવવાનું ચાલુ. તેલ આવી ગયું છે અને ભજીયા બનાવવાનું કરી દીધું છે એકદમ ધીમા તાપે ચાલુ. એટલો ચણાનો લોટ ને જે ડોયો બતાય છે એ એટલા લોટના આપણે ભજીયા બનાવવાના છે. લગભગ 1.5 કિલો છે. 2 કિલો લાવ્યા હતા, 500 પેડા દીધો છે. પછી ઘટશે, જો કોઈ મહેમાન વધશે તો પાછો લોટ બનાવીશું. લોટનો ડોયો ફરી તૈયાર કરવો પડશે, પણ અત્યારે તો જે કાંઈ એટલા માણસો પ્રમાણે તો લગભગ થઈ રહે, નહીં વાંધો આવે. અને બકડીઓ ઝારો બધું લઈને થઈ ગયા છે અમારે બધા ધુરંધરો તૈયાર. હવે જલ્દીથી આ તો અત્યારે થઈ ગયા છે ફર્સ્ટ ક્લાસ ભજીયા. 4 તળાઈ ગયા છે અને લઈ લઈએ ઝારીમાંથી, બકડિયામાંથી કાઢી અને થાળીમાં લઈને ચેકિંગ કરી લેવાનું છે પહેલાં તો કેવા બન્યા છે ભજીયા. તમને મિત્રો ભજીયા કોઈને ભાવતા વાડીના પ્રોગ્રામમાં બળતણની વ્યવસ્થા અમારે પૂરી હોય છે, કેમ કે બળતણ તો મોટા ઠૂઠા જ જોઈએ, કેમ કે એકાતા 2 ઠૂઠામાં જ અમારે આખો પ્રોગ્રામ પૂરો થઈ જાય. એમ કે એનું કારણ છે કે પવન જ એટલો હોય અને ધીમા તાપે આપણે ભજીયા તળવાના હોય, એટલે આરામથી એક પ્રોગ્રામ અમારે એકાદા 2 બળતણમાં થઈ રહે. હવે મિત્રો ભજીયા તળાઈ ગયા છે 4. અત્યારે જો કે પટ્ટી નીકળી છે, છાશ છે અને રજવાડી ચટણી આપણે રકાબીમાં લઈને બધું કરી દીધું છે. જમવા માટેનું બધું તૈયાર. ચાલો મિત્રો હવે આક્રમણ કરીશું. તો અમારા કાકાએ કરી દીધી છે શરૂઆત છાશથી. અને પટ્ટી ભજીયા છે થોડાક તીખા, એટલે આંખમાંથી આહોડા આવ્યા જાય છે તો ખાતા જાય છે. જોઈ લો તમે. ગરમા ગરમ લોટ આવ્યો છે
ખાણ એટલે અમારા ભાઈ જો તો બહબાટી બોલાવે મીણ્યા છે. જોઈ લો છાશ ને તો એક કસ્ટમર બાકી રહી ગયો છે અમારે. અને આ બાજુ ચાલુ છે એક બાજુ ભજીયા તળાવવાનું અને અમે કરી દીધું છે જમવાનું. ડુંગળી પણ છે યારે અને એકદમ મસ્ત મજાનું વાતાવરણ છે. બસ મિત્રો આ તો અમારા ભજીયાનો પ્રોગ્રામ અને હવે કરી દીધું છે તાપણું ચાલુ. ભજીયા ખાઈને એકદમ ધરાઈ ગયા છે. હવે થોડીક જ વારમાં અમારે ચાનું પણ આયોજન કરેલું છે એટલે થોડીક વાર બેઠા છીએ પછી ઘરે જતા રહેવું. એટલે હવે મિત્રો અમે ચા પણ બે પીતા હતા યાર વાર. અને આ ભાઈએ ઘડીક વારમાં જ મૂકી દીધી છે ચા. અને અત્યારે આદુ ખમણવાનું કામ ચાલુ છે. ધીમા તાપે ભઠ્ઠાના તાપે અમારે આજે ચા પકવવાની છે. અને મસ્ત મજાનો વાતાવરણની સાથે આજે ચા પણ પીશું. અત્યારે વાગી જશે જો કે 12:30 જેવું થઈ ગયું છે. જ્યારે આપણે 9 વાગ્યે ઘરેથી નીકળ્યા હતા અને 12:30નો ટાઈમ થઈ ગયો છે. અને ચા પણ પાકી ગઈ છે હવે. તો હવે ચા પણ પી લી. અને બસ આજના વ્લોગમાં અમારું એટલું જ. મળીશું એક નવા વિડીયો સાથે. મિત્રો વિડીયો કેવો લાગ્યો તમને કોમેન્ટ કરજો ભજીયા સાથે ચાનો. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેવા બદલ બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર.